હવે આપણે 2005માં જે મેજર સુધારા આવ્યા તે સુધારા ગણાય છે, પણ ખરેખર તમે જોશો ને તો એ સુધારા નથી. ફક્ત એને ક્લેરિફાઈ કર્યું છે કે જન્મથી જ પુત્રીને પુત્ર જેટલો ભાગ મળે. તો 2005 પહેલા પણ દીકરા દીકરીને સરખો ભાગ જ મળતો હતો. એમાં કઈ ઓછો વધતો ભાગ ગણવામાં આવતો નહોતો. પણ સામાન્ય સંજોગોમાં એવું થતું હતું કે દીકરીને સમજ પડે નહીં, એટલે આપણે મોટા ભાગના કિસ્સામાં હક જતો કરે અને એફિડેવિટ કરી દે, ભાઈઓના તરફેણમાં જતો કરે. તો એવી માન્યતા પ્રવર્તી હતી કે બાપની મિલકતમાં દીકરીનો હક લાગુ પડતો નથી. એટલે 2005 પછી એને એટલી બધી અવેરનેસ ઊભી કરવામાં આવી કે 2004માં જે સિવિલ કોર્ટમાં છોકરીઓના દાવા હતા તેના 10 ગણા 2006માં થઈ ગયા. બધી જ દીકરીઓને એમ થયું કે મારા હક લાગે છે. તો એ બધી જ જે ગુજરી ગયેલી દીકરીઓ તો એના વારસદારો ઉભા થઈ ગયા, ભાણિયાઓ, કે અમને બી આ મિલકતમાં મામાએ ભાગ આપ્યો નથી. અને એના કારણે આજની તારીખમાં જે વારસદારોના જે ઝઘડા થાય છે, મેં તમને કીધું મેક્સિમમ વારસા હકના છે એમાં સૌથી મોટો દીકરી તરફે વારસાના ઝઘડાઓ છે. સૌથી મોટી કરુણતા એ છે કે કોઈ પણ ભાઈએ જ્યારે મિલકત વેચી દીધી હોય અને નામ કમી કરી નાખ્યું હોય અને મિલકત વેચાઈ ગયા પછી એને એમ થાય કે મિલકતના બહુ ભાવ વધી ગયા છે, આપણે 6 મહિના થોભ્યા હોતે તો વધારે ભાવ મળતે અને આપણે છેતરાઈ ગયા છીએ તો હવે વધારે પૈસા કેમ મેળવવા. તો એ ભાઈ પોતે જ પોતાની બહેનને ઊભી કરે કે તું દાવો કર અમારા પર. અને એ પ્રેક્ટિસ આજની તારીખે સમાજમાં ચાલે છે. ઓકે, યસ. કમાયેલી મિલકત હોય, મારા ફાધરે કમાયેલી મિલકત છે, એના માટે થઈ જાય કે મારા ફાધરે મારા કઈ છોકરા નથી આપતો, મારા બીજા કોઈને ભાઈ બે ડોટરને આપણી મોટી પૂરે છોકરીને કઈ છોકરાને આપવું છે. તો એટલે કમાયેલી મિલકતમાં અલગ રહેતું હોય છે કે વારસાગત મિલકતમાં બંનેમાં જો આપણે આ બધી ચર્ચા કરીને તો આપણે જે છે ને જે મગજ છે ને દરેક જગ્યા પર આવું જ થાય છે. હું તો પણ એ જ કરું કે હું બોલું છું તે જ તમે સાંભળો. પોતાનું મગજનો ઉપયોગ કરવાનું સામાન્ય રીતે આપણે તાળતા હોઈએ છીએ. સામાન્ય રીતે તમે આનું ટાઇટલ વાંચ્યું હોતે ને તો વાત પૂરી થઈ જશે. એટલે ટાઇટલમાં આ બધી વારસાઈ ક્યારે થઈ શકે કે વ્યક્તિ બિન વસિયત ગુજરી જાય તો જ આ બધું લાગુ પડે. રિટર્ન કરો ને બેક. એમ જ લાગશે, થોડી વાર લાગશે. શું થયું? આગળ પાછળ બી તમે સૌથી પહેલા ટાઇટલ જોયે ને ત્યારે ઉપર પહેલું જ ટાઇટલ હતું કે બિન વસિયત પુરુષ ગુજરી જાય, બિન વસિયત સ્ત્રી ગુજરી જાય. તો આ બધી જોગવાઈઓ બિન વસિયત ગુજરી જાય તેને જ છે. જે વસિયતથી ગુજરી જાય છે તેની વારસાઈ વસિયતમાં દર્શાવ્યા પ્રમાણે થાય તો આ બધી જોગવાઈઓ 0 થઈ જાય. એટલે આ બધી જે જોગવાઈઓ છે તે બિન વસિયતી છે. કોઈ વ્યક્તિ પોતે કમાયેલી વ્યક્તિની વસિયત કરી શકે કે અથવા વસિયતમાં મળેલી સંપત્તિની પણ વસિયત કરી શકે. વડીલોપાર્જિત મિલકતમાં પણ કરી શકે, પણ પોતાના ભાગનું વિલ કરી શકે. સમજો કે
વડીલોપાર્જિત મિલકતમાં એચયુએફનો મિલકતમાં કરતા કોઈ પુરુષ હોય, સામાન્ય રીતે જે કરતા પુરુષ હોય એના નામ પર મિલકત ચાલે, તો એ પોતાના હિસ્સા પૂરતું જ વિલ કરી શકે, બધા જ વારસદાર વતી કરી શકે નહીં. એટલે વડીલોપાર્જિત મિલકત હોય, સમજો કે કોઈક પિતા ગુજરી ગયો અને 4 બાળકો હોય, એ લોકોની સંયુક્ત મિલકત હોય, સામાન્ય રીતે વરિષ્ઠ છોકરાનું નામ રહેતું હતું, બાકીના છોકરાઓના નામ ઉમેરવામાં આવતા નહોતા. હવે તો બધા જાગૃત થઈ ગયા તો બધા નામ આવે છે, પણ પહેલા તો શું છે કે સૌથી મોટા દીકરાનું નામ આવે, નાનાનું આવતું નહોતું. તો એ દીકરો પોતાના ભાગ પૂરતું વિલ કરી શકે, એના ભાઈઓના ભાગનો વિલ કરી શકે નહીં. પિતા પણ પોતાના ભાગનું કરી શકે, પણ પિતા એના દીકરા દીકરીઓનું વિલ કરી શકે નહીં. એક દાદાને ગુજરી જાય તો એની માતા અને એના બાળકો, હવે ખાલી માતાનું નામ દાખલ કર્યું હોય એની વિધવા તરીકે, તો એ વિધવા માત્ર પોતાના હિસ્સા પૂરતું જ વિલ કરી શકે, એના બાળકોનું કરી શકે નહીં. આજની તારીખમાં પણ એ પ્રથા ચાલે છે કે પત્નીની હયાતીમાં જો કોઈ પતિ ગુજરી જાય તો ફક્ત એની સ્ત્રીનું વિધવાનું નામ દાખલ કરે છે, બાળકોનું નામ દાખલ કરવામાં આવતું નથી. ખરેખર બાળકોનો હક લાગે જ છે અંદર, નામ રેવન્યુ રેકર્ડમાં ચડ્યા હોય કે નહીં ચડ્યા હોય. હા તો સર એવું છે કે કોઈ સંપત્તિ મને વારસામાં મળી અને એકવાર મળી ગઈ પછી એ સ્વપાર્જિત થઈ જાય. સ્વપાર્જિત થઈ જાય, પોતાના હિસાબ પૂરતું સ્વપાર્જિત. આપણે આ વસ્તુ પહેલા સમજી લીધું કે આદિવાસીને હિન્દુ વારસા હક લાગુ પડતો નથી. હવે જે છે તે મહત્વના મુદ્દા છે કે જે બધાના મગજમાં પ્રશ્ન ઊભો કરે છે કે વિધવા પૂર્ણ લગ્ન કરે તો એની પતિની મિલકતમાં એનો હક લાગુ પડે કે નહીં. આ કરિશ્મા કપૂરના સર ₹100 ફસાયા છે. પણ એ જોગવાઈ જુદી છે, આ જોગવાઈ જુદી છે. આ જોગવાઈ એ છે કે એક પતિ ગુજરી જાય છે તો એની વિધવા એ પતિની મિલકતમાં હકદાર બને છે, આપણે જોયું કાયદેસર બને છે. હવે એ હકદાર બને છે, એ કોના હકદાર બને છે? વિધવા, માતા અને બાળકો, 3 જણાને મળે. હવે પત્ની બીજા લગ્ન કરી લેશે તો બાકી રહે માતા અને બાળકો. તો આ જોગવાઈ લાગુ પડે કે જો વિધવા બીજા લગ્ન કરે તો પણ પતિ ગુજરી ગયો હોય ત્યારે એનો જે હક લાગતો હોય તે હક પુનઃલગ્ન કરે તો પણ એ મળવાને પાત્ર થાય છે. બીજા લગ્ન કરે, પુનઃલગ્ન કરે તો એના વારસા હક નષ્ટ થતો નથી. આ કરિશ્મા કપૂરનો દાખલો. તો કરિશ્મા કપૂરમાં શું છે? કરિશ્મા કપૂરને પોતાને હક નથી મળતો, એના છોકરાઓ જે એની સાથે છે ને એના માટે લડાઈ છે. એને તો છૂટાછેડા લઈ લીધા પછી એ વારસદાર તરીકે ટકતા નથી, પણ એના દીકરાઓ એ સગીર છે એટલે એના વતી કરિશ્મા કપૂરે કંઈ પણ લખાણ કર્યા હોય તો એ વેલિડ નથી. આપણે ગઈકાલે જોયું તેમ કે સગીરના લખાણ એના વાલી કરે તો એની લીગલ કોઈ વેલિડિટી નથી. તો વિધવાના જે છોકરા છે તે પુનઃલગ્ન કરે તો મળે, પણ છૂટાછેડામાં શું થાય છે કે પત્ની તો બાકાત પહેલાથી જ થઈ જાય છે, બાળકોને હક મળે. પછી એ બાળકો લઈ
છૂટાછેડા લઈને બહાર ગઈ હોય, બીજા લગ્ન કરી લીધા હોય, વર્ષોથી જુદા રહેતા હોય, તો પણ જો એનો સગ્ગો બાપ મળી જાય તો એને હક છોકરાઓને મળે. યસ. હા હા ના, એટલે સ્ત્રીને એના સગીર બાળકો વતી એના હક જતો કરવાનો કોઈ પાવર નથી એને કાયદામાં. સગીર વતી એ વ્યવહાર કરી શકે નહીં. આ પ્રશ્ન ક્યારે ઊભો થાય કે સમજૂતીથી જે છૂટાછેડા લે છે ને તેના માટે. જો કોર્ટમાં છૂટાછેડા થયા હોય અને હુકમનામું થયું હોય, કોર્ટે હુકમનામું કર્યું હોય કે ભાઈ બાળકોનો હક રહેશે નહીં, એવું જો કોર્ટ નક્કી કરે તો પછી એનો હક લાગુ પડે નહીં. પણ કાયદેસર હુકમનામું થયેલું હોવું જોઈએ, કન્સન્ટ ડિક્રી નહીં. કન્સન્ટ ડિક્રી એટલા માટે નહીં કે કોર્ટ તે જ વખતે એને ધ્યાન રાખે કે બાળકોનું તું કેવી રીતે કમિટ કરી શકીશ. સર બહુ મોટો હપ્તો પછી ખર્વો બન્યો હોય અને કોઈ એને સામાન્ય સ્ત્રી પસંદ આવી ગઈ હોય એવું એગ્રીમેન્ટ કરી શકે લગ્ન પહેલા કે હું તને આપણે કદાચ છૂટા પડી આપણું મેન મનમેળ આગળ જતા ના થાય, હું તને 10 કરોડથી વધારની આખી હપ્તો ખર્વોની સંપત્તિમાં તારો ભાગ ને હું પહેલેથી એગ્રીમેન્ટ કરી શકે. કાયદા વિરુદ્ધનું કોઈ પણ એગ્રીમેન્ટ હોય, આ લગ્ન સિવાયનું બી કોઈ એગ્રીમેન્ટ હોય, કાયદા વિરુદ્ધનું કોઈ પણ એગ્રીમેન્ટનો અમલ થઈ શકે નહીં. કોન્ટ્રાક્ટ એક્ટ છે, કરાર ધારો છે, કરાર અધિનિયમ છે, તેનું અંદર એ જોગવાઈ છે કે કાયદા વિરુદ્ધનો કોઈ પણ કરાર કરવામાં આવ્યો હોય તો એનો અમલ થઈ શકે નહીં. પત્ની તરીકે જે વખતે એના સમજો કે 7 ફેરા ફરાઈ ગયા અને એને ફેરા પછી તરત એટેક આવે તો બી એ અડધી માલિક બની જાય. એને રાહ જોવાની જરૂર ન પડે. એક દિવસ સુહાગરાત નહીં બનાવી હોય તો પણ જો આમાં શું છે, આપ જે હસો છો ને તેના વાસ્તવિક કિસ્સા બને છે. તમે રોજ પેપરમાં વાંચતા હશો કે જાન પાછી જતી હતી, રસ્તામાં એક્સિડન્ટ થયું અને પરણેલો પુરુષ ગુજરી ગયો અને પત્ની બાકી રહી ગઈ. આવા અનેક કિસ્સા બને છે. હવે એ તો હજુ ઘરે પહોંચી નથી પણ એની ઘરેથી માલિક બની ગઈ પત્ની. હજુ તો ઘરે પહોંચ્યા, સસરાના ઘરે પગ બી નથી મૂક્યો પણ કાયદા પ્રમાણે એ ઘરની માલિક બની જાય આ પત્ની, કારણ કે બાળકો છે જ નહીં. યસ. હા, થઈ શકે ને, કારણ કે એમાં શું છે, કોર્ટ જ્યારે હુકમનામું કરે ને ત્યારે કન્સન્ટ ડિગ્રી કેવું છે કે એ બે માણસો સમાધાન કરીને મૂકી દે એટલે કોર્ટ એમાં ચર્ચા વિચારણા ન કરે. પણ જ્યારે કેસ ચાલે, એ કેસ ચાલવામાં પછી જ્યારે છૂટાછેડાનો કોર્ટ હુકમ કરે ત્યારે એના બધા પ્રોવિઝન જોવે કે પત્નીનું ભરણ પોષણનું શું, પત્નીના હકનું શું, બાળકના ભરણ પોષણનું શું, બાળકનો કબજો કોને જશે, પતિને જશે કે પત્નીને જશે, બાળકોનું વેલફેર ક્યાં છે, એ બધા સંજોગો જોઈને કંઈક એવું નક્કી થયું હોય કે બાળકોને આપણે એટલા માટે આપે છે કે એનો હક આમાં ગણવાનો નથી, એવું જો કોઈક હુકમનામું થયું હોય મેરિટ પર, કન્સન્ટ ડિગ્રીની વાત નથી કરતો, તો એ પોસિબલ છે. હા, જો કોર્ટ ચેલેન્જ કરી શકે પણ કોર્ટનો હુકમ હોય ને તેને ચેલેન્જ કરવું મુશ્કેલ છે. એને અપીલ કરવી પડે એ હુકમ માટે, હુકમને ચેલેન્જ કરવું પડે ને એ હુકમનું પછી ચેલેન્જ કરે તો એ હુકમના મેરિટ પ્રમાણે જાય. મેરિટ પર કોર્ટ, એપેલેન્ટ કોર્ટ શું છે કે એ હુકમમાં જે ગુણદોષ જોયા છે તે કાયદા પ્રમાણે જોયા છે કે નહીં, એની પ્રક્રિયા બરાબર અનુસરી છે કે નહીં, એના પર જાય. જ્યારે આપણે ગઈકાલે જે સગીરની વાત કરી એમાં એવું કંઈ જોવાનું રહેતું જ નથી.
સમજો કે આવું કન્સર્ન ડિગ્રી થઈ તો એ કઈ જોવાનું રહેતું જ નથી, એ નલ એન્ડ વોઇડ જ છે. એને હુકમને ચેલેન્જ કરવો પડે, દસ્તાવેજને ચેલેન્જ નહીં થઈ શકે. હુકમને ચેલેન્જ તો કરી શકે, થઈ જાય, ચેલેન્જ કરી શકે. એને સમય મર્યાદા ક્યારે થાય હુકમ ચેલેન્જ કરવાની? સગીરમાંથી મુક્ત થાય ત્યાંથી. ના, એમાં તો જે અપીલની મુદત હોય તે પ્રમાણે. જો એપેલેન્ટ હુકમ થયામાં કાયદામાં લખ્યું હોય કે આ હુકમ 90 દિવસમાં ચેલેન્જ કરી શકે, તો એ હુકમ એને 90 દિવસમાં ચેલેન્જ કરવો પડે. 3 વર્ષ તો કાયદામાં જે છે તે દસ્તાવેજ રદ કરવા માટેની વાત છે, કારણ કે દસ્તાવેજ રદ કરવાની સમય મર્યાદા 3 વર્ષ છે, જ્યારે હુકમ ચેલેન્જ કરવાની સમય મર્યાદા 60 દિવસ 90 દિવસ એવી હોય છે. હા, ખ્યાલ આવ્યો? કોને ચેલેન્જ કરે છે? હુકમને. હુકમની સમય મર્યાદા ચેલેન્જ કરવાની કઈ? કરી શકે. જો આપણા ત્યાં ચેલેન્જ કરવું તો કોઈ મર્યાદા જ નથી. આ તો સારું છે કે આપણે અહીંયા હિન્દુસ્તાનમાં છે એટલે બહુ સરળતાથી હું તમારી સામે આમ બોલી શકું છું. વેસ્ટર્ન કન્ટ્રીમાં હોય ને તો બીજે દિવસે મને નોટિસ મળે કે મેઘાણીએ આ ડેર એકેડેમીમાં આ કીધું, તે અમને ગેરમાર્ગે દોરવા અને એના કારણે મને આટલું નુકસાન થયું, તો એ નુકસાની અમને અપાવો. અહીંયા તો હું બોલું છું, હા સાચું બોલું ખોટું બોલું તમે સમજી જ હશે. હા, મારે જ આપવું પડે. ડેર એકેડેમી તો શું કરવાની? જે બોલે તેને જ આપવું પડે ને. પણ ડેર એકેડેમીને તમારે પાર્ટી બનાવવી પડે. પછી ડેર એકેડેમી અને લેક્ચર આપનાર વચ્ચે શું કોન્ટ્રાક્ટ છે તેના પર લડાઈ થાય. જે લેક્ચર આપે એમ કે અમારો કોન્ટ્રાક્ટ એવો તો કે હું જે કંઈ બોલીશ તેનાથી કોઈને નુકસાન જશે તો નુકસાનની જવાબદારી ડેર. ફોરેનમાં શું છે કે નુકસાની કોઈને હેરાનગતિ કરો, માનસિક ત્રાસ આપો તો બી કરોડો રૂપિયાનો દાવો થાય છે, જે આપણા ત્યાં બહુ ઓછું છે. આપણા ત્યાં ભાગ્ય જ કોઈ એવો કેસમાં આવો થયો છે. સાહેબ, માલાફાઈડ હોય કે તમે ખોટો દાવો કર્યો એટલે પેલો નુકસાનીનો દાવો ઠોકી જ દે તમારા પર. હા, તમે જુઓ કે હાઈકોર્ટમાં છે, સિવિલ કોર્ટમાં છે, લોકસ વગરના કોઈ દાવાઓ કર્યા હોય કે અપીલો કરી હોય તો એમાં ફાઇન કરે છે. પણ એ ફાઇન કેટલો કરે? 10,000, 15,000, 25,000, મેક્સિમમ 50,000 એટલા જેવો થાય. પણ એમાં કોઈ કરોડનો આંકડો નહીં આવે. એટલે દરેક. હા જી. એક કિસ્સો આપણો ગુજરાતનો છે કે હાર્દિક પટેલ યુનિવર્સિટી ગયા તો એમાં એમને કોઈ રૂપિયા આપે એને શું એવી કેમ લખી હતી કે રૂપિયા આપવાના એની ભૂમિના નામે કાયદો આમાં શું છે કે કોઈ પણ કેસની ચર્ચા કરો ને તો એના મેરિટ શું છે તે જ જોવા પડે. તમે કોઈ એનો કોમન રૂલ્સ નક્કી નહીં કરો, એટલે જ્યાં સુધી એના મેરિટ શું હતા તે નહીં વાંચો ત્યાં સુધી એની ચર્ચા આપણે કરી ન શકીએ. કારણ કે એને શું પુરાવા રજૂ કર્યા હતા, શું સંજોગો હતા, તેના પર આધાર છે. ડિસ્ક્રિશનરી પાવર કઈ વારસા હકમાં કે નુકસાનીમાં નહીં લાગે ને. હા, ડિસ્ક્રિશનરી તો જ્યાં કોર્ટને હુકુમત છે ત્યાં દંડ કરવાના ડિસ્ક્રિશનરી પાવર છે. જ્યાં ડિસ્ક્રિશનરી પાવર જે બી કોર્ટને હોય, કોઈ અધિકારીને હોય ને, ત્યાં પાછળ એક જોગવાઈ લાગેલી હોય કે સામાન્ય બુદ્ધિથી જે થઈ શકે તે કરવાનું. પાગલની જેમ તમે કરો તો એ બી માન્ય ના રહે. ડિસ્ક્રિશનરી જે હોય તો એમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ થવો જોઈએ. મન ફાવે તેને ડિસ્ક્રિશનરીનો ઉપયોગ ન કરી શકો, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે.
હવે આપણે પાછા વારસા હક પર આવીએ. વારસોને કર ચૂકવવાની ફરજ. જો આ 2005 પહેલા આ બહુ અસ્પષ્ટ હતું કે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એના મિલકતના ભાગો પડી જતા હતા, પણ એના પર જેટલું દેવું હતું ને એનું દેવા માટે કોઈ વારસદારો તૈયાર થતા નહોતા. કોણ ચૂકવશે કોઈ નક્કી નહોતું. આ 2005ના અમલ પછી એવું આવ્યું કે પહેલા જો મિલકતમાં એનું પર દેવું હોય તો દેવું ચૂકવી દેવું, અને ન ચૂકવે અને જો કોઈ એના દીકરાએ વારસો મેળવો હોય તો જે વારસો મેળવે છે તે કર ચૂકવવા બી જવાબદાર છે. તો આની ચોખવટ થઈ તે 2005 પહેલા નહોતી. નેક્સ્ટ. આપણે હિન્દી પિક્ચરની જે સ્ટોરીઓ સાંભળીએ છીએ કે વારસો મેળવવા માટે દાદીનું ખૂન કરી નાખે, પત્નીનું ખૂન કરી નાખે, પતિનું ખૂન કરી નાખે, મોટે ભાગની સ્ટોરીઓ આવી જ હોય છે. કાયદો એમ કહે છે કે જે ખૂન કરે અથવા તો ખૂન કરવાની પ્રેરણા આપે અથવા તો ખૂનમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલો હોય તો એ વારસદારમાંથી નાબૂદ થઈ જાય. એ વારસદારમાંથી નાબૂદ થઈ જાય. આનો એક બહુ સારું ઉદાહરણ કાલે મેં કીધું હતું કે નહોતું કીધું મને ખબર નથી, પણ સુરતમાં એક બહુ જાણીતો કિસ્સો છે કે નેન્સી કે એવું કઈ છોકરીનું નામ હતું કે એવું હતું, આપણે નામમાં નહીં પડીએ, પણ પત્નીએ પોતાના લવરની સાથે એક્સ્ટ્રા અફર હતા તેની સાથે મળીને ખૂન કર્યું પતિનું, અને ખૂન થઈ ગયું પણ એને જેલમાં બી મોકલી દીધી. હવે એની દીકરી હતી ફક્ત 6 કે 8 મહિનાની. એટલે કોર્ટે હુકમ એમ કર્યો કે આ દીકરી મા સાથે જ રહેશે, કારણ કે એનું બાપને તો આપવાનો સવાલ નથી 5 વર્ષનો. હવે પ્રશ્ન એ આવ્યો કે કરોડ રૂપિયાની મિલકત હતી, તો હવે મિલકતનો ભાગીદાર કોણ, એનો વારસદાર કોણ? ખૂન પત્નીએ કર્યું હતું તો એ વ્યક્તિ મરી ગયો તો એનો વારસદાર પેલી દીકરી 8-9 મહિનાની. એ દીકરી કોની સાથે? માતા સાથે. માતા ગેરલાયક ખરી, પણ દીકરીના કારણે આખી મિલકતની માલિક પોતે બની ગઈ. ખ્યાલ આવ્યો તમને? સંજોગો જ્યારે હોય ને ત્યારે આ કાયદાઓ એવા અટપટા હોય છે કે તે વખતે એ કેસમાં પછી ખૂબ માટાકૂટ થઈ, કેસ બી થયા. સેટલમેન્ટમાં એવું સેટલમેન્ટ થયું કે ખરેખર વારસદાર હતા, પણ સેટલમેન્ટ એમ કર્યું કે એના સસરા પક્ષ એ છોકરીની વિરુદ્ધ જુબાની નહીં આપશે, એટલે એક જાતનું સેટલમેન્ટ. અને છોકરીને જો છોડાવી દે, રેડ હેન્ડેડ પકડાયેલી એટલે સજા થવાના 100% ચાન્સીસ હતા. તો એ જો સેટલમેન્ટમાં એવું થયું કે જો એને નિર્દોષ છોડાવી દે તો એ એની દીકરીનો હક જતો કરશે. હવે એ ભલે દીકરીનો હક જતો કરે, પણ એ સગીરનો હક જો પેલી દીકરી જતો બી કરે તો પેલી દીકરી જ્યારે પુખ્ત વયની થશે ત્યારે પાછો આ પ્રોબ્લેમ ઊભો થશે. પણ એ કોર્ટ માન્ય નથી રાખતું. ડીએનએ માન્ય નથી રાખતું. તો પણ એની પાછળ કોનું નામ લાગ્યું? જન્મનો દાખલો, હોસ્પિટલનો દાખલો. મરી એ તો ખૂન તો એકાએક થી હોય, ત્યાં સુધી એટલું બધું એરેન્જ કરવાનું કયા સગવડતા હોય યાર. તે પહેલા આવું બની શકે.
એ બની શકે કે એ પ્રોપર્ટીનો નિકાલ થાય, એ નિકાલ કરી નાખે. પણ એ આવું થાય ને તો એ ચાન્સીસ છે. પણ ખરેખર જો એ સેટલમેન્ટ ના થાય, સમજો, અને પત્ની નિર્દોષ છૂટી જાય તો શું પરિસ્થિતિ થાય? પેલો વેચી તો શકવાનું નથી, પેલો ભલે આ લઈ જાય તો બી વેચી શકવાનું નથી. તો પત્ની આવી રીતે નિર્દોષ છૂટી જાય પછી ફેર દાવો તો કરી શકે કે ભાઈ આનો હક છે, તો જ્યાં સુધી આ મેજર નહીં થાય ત્યાં સુધી એને યથા પરિસ્થિતિમાં જાળવી રાખવી અથવા એની સિક્યોરિટી રાખવી. નેક્સ્ટ, ધર્માંતર. અત્યારે આ એક બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે કે દીકરો કે દીકરી ધર્મ બદલીને લગ્ન કરે છે તો ધર્માંતર કરવાથી વારસા હક નષ્ટ થતો નથી. કોઈ પણ દીકરી જો પોતાનો ધર્મ છોડી દે તો તેનાથી એનો વારસા હક નષ્ટ થતો નથી. તો ધર્માંતર કરવાથી વારસા હક નષ્ટ થતો નથી. પણ એનું પછીનું જે જોગવાઈ છે એ છે કે એક દીકરાએ ધર્માંતર કરીને લગ્ન કર્યું તો એના પિતાની મિલકતમાં એ વારસદાર બને, પરંતુ એ પિતાની હાજરીમાં જો ગુજરી જાય તો એ ધર્માંતર કરનારના દીકરા દીકરીઓને એના દાદાની મિલકતમાં ભાગ મળે નહીં. જો એણે ધર્માંતર ન કર્યું હોતે તો એના દીકરા દીકરીને દાદાની મિલકતમાં ભાગ મળે. જેમ આપણે જોયું કે પુત્ર અથવા તો મરી ગયેલા પુત્રના પુત્રને ભાગ મળે, પણ ધર્માંતર કર્યું હોય તો એના દીકરા દીકરીઓને લાભ ન મળે, પણ પોતાને મળે. લાભ લેવા માટે નેચરલ ક્રોનોલોજીમાં બનવું પડશે. હા, ક્રોનોલોજી આડી અવળું કીધું નહીં. ખોળ ખાપણ વાળું કાલે આપણે ચર્ચા કરી હતી કે ખોળ ખાપણ વાળું હોય તો બી વારસદાર તો ગણાય જ. એની મિલકતનો વહીવટ કોણ કરે? કલેક્ટર. કલેક્ટર કરે. કોર્ટ ના કરે પણ કલેક્ટર કરે. અને આની બાબતમાં એક જે છે ડિસેબલ પ્રોટેક્શન રાઇટ જે છે એક્ટ, સામાન્ય રીતે શું છે કે લોકસ જોવામાં આવે કે એને એની સાથે શું હક હિત અધિકાર છે. પરંતુ આ ડિસેબલ એક્ટમાં એવું છે કે એને કોઈ લોકસ ન હોય ને તો પણ એ અરજી કરી શકે. કારણ કે સામાન્ય રીતે તો સમજો કે બાળક કોઈ હોય તો એની મિલકતમાં પડોશીને શું હોય, પણ જો પડોશીને એમ લાગે કે આ છોકરાની મિલકતનો કંઈક દુરુપયોગ થાય છે અથવા તો વેચાઈ જાય છે તો એ કલેક્ટરને અરજી કરી શકે ને એ લોકસ ગણાય. એમાં એવી જોગવાઈ છે કે એનું હિત જોનાર કોઈ પણ વ્યક્તિ આવી અરજી એના વતી કરી શકે, સગીર વતી ન કરી શકે. પણ ડિસેબલ માટે ત્રાહિત વ્યક્તિ અરજી કરી શકે. સગીર માટે એ સગીર છે ને એની મિલકત ગેરકાયદેસર વેચી નાખી છે તો ત્રાહિત વ્યક્તિ એ અરજી ન કરી શકે. પણ ડિસેબલમાં ત્રાહિત વ્યક્તિ પણ એને પણ લોકસ છે અરજી કરવાનો. એટલે ખોળખાપણ વાળું હોય તો એ પણ એટલો જ હકદાર છે જેટલો એક સક્ષમ વ્યક્તિ. અને આ એક બહુ મોટી જોગવાઈ છે. તમે ખાલી વિચાર કરો કે એક બાપાની મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં જે સક્ષમ વ્યક્તિ છે શારીરિક અને માનસિક, તો એ એની પિતાના ધંધામાં કેટલો બધો ઇન્ટરેસ્ટ લેતો હોય, આખો ધંધો સંભાળતો હોય, કમાણી એને ઊભી કરી હોય, પણ એના પિતા ગુજરી જાય તો જેણે જીરો ભાગ ભજવો છે તેને બી સરખો હિસ્સો મળશે, અને જેણે નીચોવી નાખી હશે પોતાની જાતને એને પણ સરખો જ હિસ્સો મળશે.
હા, વિલ ન કર્યું હોય તો તો will કર્યો તો- સેન્ટ્રલી તો આટલી મોટી પાર્ટી હોય તો will તો કરવાની will તો રાખવાની. સાહેબ, દરેક વસ્તુ આપણા હાથમાં હોતી નથી. Circumstances ઉપર સરકમટેન્સીસ કેવા છે તેનો હું તમને એક દાખલો આપું. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું હમણાં 6-1 મહિના પહેલા. કેટલા બધા 200 ઉપર માણસ મરી ગયા હતા. એમાં મારો એક બહુ અંગત મિત્ર હતો. પેપરમાં બી બહુ આવ્યું હતું એનું. અને એણે પ્લેનમાંથી સામાન મૂકતા ફોટો એણે વાયરલ કર્યો હતો. એમાં મને બી મોકલાયો હતો કે ગોઈંગ ટુ લંડન એવું કંઈક એક વાક્ય લખ્યું હતું. અને 10 મિનિટ પછી એ માણસ ગુજરી ગયો. તો એવું કોઈ વિલ કરવા માટે કે વિલ બધી વ્યવસ્થા થાય એવું હોતું નથી. અત્યારે તમે જ કીધું કરિશ્મા કપૂરનો ધણી વગર વિલે મરી ગયો છે. તો ગોલ્ફ રમતા કે મધુમક્ખી હતી ને એની કઈ પણ આપણા હાથમાં નથી સંજોગો. એટલે તમે કહો ખૂબ પૈસાદાર હોય તો વિલ બનાવી જ નાખે એવું હોતું નથી. એટલે ક્યારે સંજોગો ક્યાં લઈ જાય છે કોઈને ખબર હોતું નથી. હવે આ એક બહુ મહત્વનું જોગવાઈ છે કે જોઈન્ટ ફેમિલીની એચયુએફની પ્રોપર્ટી હોય અને એની વહેંચણ ન થઈ હોય, પાર્ટીશન ન થયું હોય, તો એના દરેક ભાગીદાર એટલે એના દરેક સહમાલિકને એ મિલકત ખરીદવાનો આગ્રહ હોય છે. કોઈ પણ સહમાલિક બાકીના સહમાલિકની સંમતિ વગર પોતાનો હિસ્સો અન્યને વેચી શકતો નથી. વણ વેચાયેલા હિસ્સાના જે દસ્તાવેજ થાય છે તે આ કલમ મુજબ ગેરકાયદેસરના ગણાય. સિવાય કે એણે સહમાલિકની સંમતિ લીધી હોય તો. જો સહમાલિકની સંમતિ લીધા વગર એણે જો દસ્તાવેજ વણ વેચાયેલો કર્યો હોય તો એ ચેલેન્જ કરી શકે એના બાકીના સહમાલિકો કે આ ખરીદવાનો મારો અગ્રતા હક હતો અને એ હક મને મળ્યો નથી, તો આ દસ્તાવેજ રદ કરો. તો એ દસ્તાવેજ રદ થઈ શકે. અને એ દસ્તાવેજ રદ થાય તો ખરીદનારની હાલત એવી થાય કે પૈસા આપવાની જવાબદારી પેલા વેચનારની છે, આ ખરીદનારની નથી. એટલે આને મિલકત પેલાને પૈસા ચૂકવ્યા વગર મળે. સહમાલિકને ચૂકવવા પડે પણ પેલાને ન ચૂકવવા પડે. અને કોઈ પણ વ્યવહાર થયો હોય તો દસ્તાવેજ જંત્રી મુજબ થયો હોય, ઉપરની રકમ જે થઈ હોય તેનો કોઈ ઉલ્લેખ ન હોય. એટલે સહમાલિકને જ્યારે મિલકત મળશે તો ફક્ત જંત્રીના ભાવે મળશે. ઉપરના પૈસા એને આપવાના રહેશે નહીં. તો હા, યસ જી, સહમાલિક અને સંયુક્ત માલિક આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. ન કરી હોય તો આપણે ચર્ચા કરીશું, પણ લાંબો છે. મારે તો ફક્ત તમને અત્યારે એટલાનું કહેવાનું છે કે ખૂબ શાંતિથી સાંભળો. એટલે ખૂબ આભાર. આપણો સમય આ સ્લાઇડની સાથે પૂરો થાય છે. આવતીકાલે પાછું આ વારસાનું સેકન્ડ સેશન છે. એમાં શું એક ફ્લાઇટ જલ્દીથી એમાં વિશિષ્ટ સંજોગો તમે જુઓ તો ઘણી બધી ચર્ચા છે. બક્ષિસ અને વિલ નો શું ફરક છે? નેક્સ્ટ, દીકરી અપરિણિત હોય જ્યારે વ્યક્તિ પરણી જાય ને પછી લગ્ન કરે તો શું? છૂટાછેડા ન લીધા હોય અને પતિ ગુજરી જાય તો શું? જ્યુડિશિયલ સેપરેશન હોય, કોર્ટનાથી થયું હોય કે તમારે જુદા જુદા રહેવું અને પતિ ગુજરી જાય તો એની મિલકતનું શું? પુત્રીએ ધર્મ પરિવર્તન કર્યું હોય તો એની અસર ક્યાં ક્યાં થાય? અને એને કરિયાવર આપ્યું હોય, બક્ષિસ આપ્યું હોય તો એના વારસા હકમાં શું હોય?
ભાગીદારી પેઢીમાં વારસદારોનો શું હક હિસ્સો લાગે? વિધવા જો ચરિત્ર વગરની હોય તો એને પતિની મિલકતમાં હક મળે કે ન મળે? એકવાર પતિ ગુજરી ગયા પછી એની પત્ની પોતાનું ભરણ પોષણ કરવા માટે સમજો કે કોઈક અવળો શોર્ટકટ શોધી લે તો એના વારસા હક અંગેની શું જોગવાઈ? નેક્સ્ટ, ગેરકાયદેસર સંબંધો હોય, જે હમણાં કીધું ડીએનએ, કે કોઈએ અફેર્સથી કોઈ છોકરા છોકરી થઈ ગયા. સામાન્ય રીતે ક્યારે થાય કે છૂટાછેડા ન થયા હોય તો લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય છે કે છૂટાછેડા થશે ત્યારે આપણે લગ્ન કરી લઈશું. એ દરમિયાન બાળકો બી થઈ ગયા હોય, પણ છૂટાછેડા થાય તે પહેલા જ પેલો ગુજરી જાય તો એ પત્ની, એટલે પત્ની તો નહીં પણ એ સ્ત્રી અને એના બાળકોને વારસાઈની શું જોગવાઈ છે? દત્તક લીધેલી વ્યક્તિના વારસમાં શું હક લાગે? તો કાલે ઘણું બધું છે અને સૌથી મોટું વિલ પર આપણે કાલે ચર્ચા કરીશું કે કાયદેસરનું વિલ કોને કહેવાય, વિલમાં શું કાળજી રાખવી પડે, સાક્ષી કેવા હોવો જોઈએ, એક્ઝિક્યુટર કોને કહેવાય, રજીસ્ટર્ડ કરાવવું ન કરાવવું, એ બધું વિલ પર આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.